આજે આપણે રીંગણનું ચટાકેદાર ભરથું બનાવી રહ્યા છે શિયાળાની સિઝનનું. ચલો બતાવી માટે મેં સૌથી પહેલા રીંગણને ધોઈ લીધું છે. તમે નાના નાના ભૂટ્ટા બી લઈ શકો છો અને આ ભરથા સ્પેશિયલ મોટું ભૂટ્ટું પણ લઈ શકો છો. અને મેં રીંગણને ધોઈને સાફ કરી લીધું છે. જીરા પાડી દઈએ. જીરા પાડી ચેક કરી તેલ લગાવીને હવે આપણે આને શેકી લેવાનું છે. એક બાજુ રીંગણ શેકાય છે, એક બાજુ આપણે ડુંગળી લસણ વઘારી દઈએ. એની માટે મેં 4 થી 5 મોટી ચમચી તેલ લઈ લીધું છે. અડધી ચમચી રહી, અડધી ચમચી જીરું નાખ્યું છે, ચપટી હિંગ, 1 ચમચી સૂકા લસણની પેસ્ટ છે. તમે સ્કીપ પણ કરી શકો છો. લસણ સતળાઈ ગયું છે. હવે આપણે અહીંયા લીલું લસણ નાખી દઈશું અને સાથે લીલી ડુંગળી પણ નાખી દઈશું. 250 ગ્રામ લીલી ડુંગળી હોય તો 500 ગ્રામ રીંગણ લેવું પડે. ડુંગળી લસણ ચડી ગયું છે ને હવે આપણે અહીંયા ટામેટા નાખી દઈએ. તો રીંગણ શેકાઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ થાય એટલે છોલી લેવાનું છે. તો બધું ચડી ગયું છે. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું મેં મારી તીખાશ પ્રમાણે નાખ્યું છે, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. તો આ રીતે આપણે એને મેશ કરી લીધું છે. હવે આપણે આની અંદર નાખી દઈએ. હું અત્યારે કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું યુઝ કરી રહી છું. ભરથું થોડું ડ્રાય લાગી રહ્યું હતું તો મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે એને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણું ભરથું હવે ખાવા માટે રેડી છે. તો હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીએ.